જો યાદ રાખજો, જીવનમાં તમારા જીવનમાં ગુરુ હોવા જોઈએ. આપ જેને પણ માનતા હોય ને, આપણા જીવનમાં ગુરુ હોવા જોઈએ. અને પછી એ ગુરુ બનાવ્યા પછી આપણી સ્થિતિ કેવી છે? ગુરુમુખી બન્યા ને પછી તો એ ગુરુ એટલે કોઈ સામાન્ય નહીં, એ આપણા માટે આપણો ભગવાન છે, આપણો પથદર્શક છે, આપણો માર્ગદર્શક છે. પણ અહીંયા તો ગુરુનું અપમાન કરી નાખ્યું. ગુરુ એટલે આપણો ભગવાન. અહીંયા અમારે જ્ઞાન સંપ્રદાયના ઘણા બધા ભક્તો બેઠા છે, એને ખબર છે મારા ગુરુજી એટલે મારા માટે મારો ભગવાન છે. એમ બોલે બેટા આમ કરવાનું છે એટલે પછી એમ જ હોય, એમાં કઈ આગું પાછું ચાલે જ નહીં. એ આપણી નિષ્ઠા છે, આપણો ભરોસો છે. અને યાદ રાખજો, ગુરુ વિના જ્ઞાન ન ઉપજે રે લોલ. કોક જ હશે ગુરુ વિનાનો બાળ, જુઆ ગુરુ વિના જ્ઞાન ન ઉપજે રે લોલ. અયોધ્યા નગરી ના રામ રાજિયા રે લોલ. એની માથે હતા કઈ વશિષ્ઠના હાથ, જો ગુરુ વિના જ્ઞાન નવ ઉપજે રે લોલ. દ્વારિકા નગરી નારાય કૃષ્ણચંદ્ર રે લોલ. એની માથે હતા કઈ સાંદીપનીના હાથ, જો ગુરુ વિના જ્ઞાન નવ ઉપજે રે લોલ. હોજી રે ગુરુ વિના જ્ઞાન નવ ઉપજે રે લોલ. આજે હું સાંભળતી હતી, કોઈ કહેતું હતું, કોઈ પ્રવચનકાર બહેનો હતી, બોલે ગુરુ એટલે દેહ નથી, ગુરુ એ તો આત્મા છે. બિલકુલ નહીં, હું ચોક્કસ કહીશ, આત્મા તમને ઉપદેશ આપવા નહીં આવે, શરીરના માધ્યમથી આવશે. એટલે ગુરુ તો ગુરુ છે અને સાચા શિષ્ય બનીએ. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને કોઈ ગુરુ મળ્યા છે. મેં કહ્યું ને, આપણી કાનપટ્ટી પકડે આમ નહીં આમ. બ્રેક વગરની ગાડી આપણું તો નુકસાન કરે, સામેવાળાનું ડબલ નુકસાન કરે. એટલે જીવનમાં ગુરુ હોવા જોઈએ. જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ જ નથી. मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम गुरुजी मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो રાજી કરવા હોય ને પૈસાથી ન થાય, ગુરુની સેવાથી ગુરુ રાજી થાય. ગુરુને ગમતા કામ કરો ને તો સદગુરુ રાજી થાય.